જાણીતા જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઠકના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં દેશમાં ચોમાસાની સક્રિયતા વધવાની શક્યતા છે। તેમણે જણાવ્યું કે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર પણ બુધ અને ગુરુ સાથે રહેશે, જેને કારણે વરસાદની સંભાવના વધી શકે છે। તેમના અનુમાન મુજબ આ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત દેશના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આગામી 5 ઓગસ્ટે સાંજે बुध कर्क राशि में आवशे। ऑलरेडी गुरु त्यां छे ज। आम जल राशि कर्क में बुध अने गुरु भेगा थई जशे, जे वृष्टिकारक मनाय छे। पण गुरुनो अस्त छे। 9 ऑगस्टे गुरुनो उदय थशे, एटले 9 तारीखथी ज वरसादनी शक्यताओ वधी जाय छे। 10 तारीखे चंद्र पण आ जल राशि कर्क में बुध गुरुनी साथे भळशे, एटले 10 થી 13 ऑगस्ट दरमियान चंद्र गुरु अने बुध साथे रहेशे, एटले 10 થી 13 में पण वरसादनी शक्यता वधी जाय छे। बीजुं एवुं बनशे के 13 ऑगस्ट थी बुध अने गुरु अंशात्मक रीते नजीक आवशे। એ બે વચ્ચેનું અંતર છે 5 ડિગ્રી જેટલું થઈ જશે। અને 15 તારીખે તો એકદમ બુધ અને ગુરુ ક્લોઝ આવી જશે, કંજક્શન જેને કહેવાય, બુધ ગુરુની યુતિ, એટલે વરસાદ લાવે। તો 13 થી 15 માં વરસાદની શક્યતા વધી જાય છે ઘણી બધી। અને 15 થી 17 તારીખની વાત કરું તો એમાં કન્યા રાશિમાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર અને ચંદ્ર સાથે રહેશે। આમ 15 થી 17 માં પણ વરસાદની સંભાવના વધી જાય છે। તો આમ સતત 9 થી 17 સુધી વરસાદની શક્યતાઓ રહે છે। અને 18-19 તો આ બુધ અને ગુરુ છે એનું અંતર 18-19 સુધી તો ઘણું ઓછું રહેવાનું છે, 5 ડિગ્રીની અંદર। આમ આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે। અને આ વરસાદ ગ્રહોને આધારે હું પ્રિડિક્ટ કરી રહ્યો છું। કોઈ સિસ્ટમ હજી બની નથી બંગાળની ખાડીમાં કે અરબ સાગરમાં ક્યાંય, કેમ કે સિસ્ટમ અંગે હજી અનિશ્ચિતતાઓ પ્રવર્તે છે। પણ આ ગ્રહોના અનુસંધાને કદાચ કોઈ સિસ્ટમ બની જાય, બંગાળની ખાડીમાં જ બને એવું નહીં, પણ કોઈ WD બને કે દેશના ભાગની અંદર જ કોઈ એવી સિસ્ટમ કે ટ્રફ કે એવું બની જાય, એને કારણે 9 થી 18 વચ્ચે વરસાદ થવાની શક્યતા છે। અને એમાં પણ હું માનું છું કે 15 ઓગસ્ટ આજુબાજુ વરસાદની શક્યતા રહે। 10 થી 15 માં 10 થી 17 માં આ વરસાદ થવાની શક્યતા રહે છે।